રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। શહેરના અંધારિયાવાળા વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ભળીને આવતું હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। આ દૂષિત પાણીના વપરાશના કારણે વિસ્તારના નાના બાળકો ઝાડા ઉલટીનો ભોગ બની રહ્યા છે અને પરિવારોને દવાખાનાના ધક્કા ખાવા પડી રહ્યા છે। સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે પહેલા એકાંતરે આવતું પાણી હવે 6 થી 7 દિવસે આવે છે અને તે પણ સાવ ગટર જેવું જ હોય છે। નગરપાલિકા કચેરીએ વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં અને 10 દિવસ પહેલા તપાસ કરવા આવ્યા છતાં અધિકારીઓ ઉડાવ જવાબ આપી રહ્યા છે। તંત્રની આ કુંભકર્ણ નિંદ્રા સામે આક્રોશ વ્યક્ત કરતા સ્થાનિકોએ આગામી 15 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની માંગ કરી છે। આ સાથે જ ઉગ્ર આંદોલનની પણ માંગ કરી છે। નામ શાહિદ ઇરફાન મલિક। શું તકલીફ છે બેન? પાણી સરકારી આવે છે, સાવ ગંદુ આવે છે, ગટર જેવું પાણી આવે છે। કેટલા મહિનાથી આવું પાણી આવે છે? મહિના દિવસથી આવે છે। તમારી શું માંગ છે બેન? અમારા બચ્ચા બીમાર પડી જાય છે, દવાખાને લઈ જાઓ, ઝાડા ઉલટી બધું થઈ ગયું છે। અમારે શું કરવાનું થાય? નગરપાલિકામાં ફરિયાદ કરી બેન? હા, નગરપાલિકામાં ફરિયાદ કરી અમે લોકોએ। આ બપોરના ધક્કા બી ખાય છે તો બી જવાબ નથી। કેટલા ફેરી ધક્કા ખાધા। તમારી માંગ શું છે? અગર પાણી ચોખ્ખું આવી જાય, બચ્ચા બીમાર ના પડે, બસ અમને એ જોઈએ। બીજું છે એકાત્રે 2 દિવસે પાણી દે, 6-6 7-7 દિવસે પાણી આવે છે। જવાબદારીમાં શું?